સ્ટોપ ગાઈઝ, ગઈકાલે મારો બર્થડે હતો અને હું આવી ગઈ છું વેસુ સિદ્ધિવિનાયક મંદિર. તો ચાલો આપણે દર્શન પણ કરીએ અને કંઈક નવું જાણીશું પણ. તો શું તમે જાણો છો સિદ્ધિવિનાયક નામનો અર્થ? તો ચાલો આજે સિદ્ધિવિનાયક નામનો અર્થ જાણીએ દર્શન કરતા કરતા. સિદ્ધિવિનાયક બે શબ્દોથી બનેલું છે. સિદ્ધિ સફળતા, શક્તિ અથવા ઈચ્છા પૂર્ણ થવી. વિનાયક ભગવાન ગણેશજીનું એક નામ વિનાયક પણ હતું. એટલે કે સિદ્ધિવિનાયક એટલે એવા ગણેશજી જે ભક્તોની ઈચ્છા અને કામમાં સફળતા આપે. હિન્દુ ઇતિહાસ પ્રમાણે ભગવાન ગણેશજી પાસે સિદ્ધિ અને બુદ્ધિ નામની શક્તિઓ હતી. કેટલાક ગ્રંથોમાં તેમને ગણેશજીની શક્તિઓ અથવા પત્નીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે કારણે ગણેશજીને સિદ્ધિઓના દાતા માનવામાં આવે છે, એટલે સિદ્ધિવિનાયક. સિદ્ધિવિનાયક સ્વરૂપમાં ગણેશજીની એક ખાસ ઓળખ હોય છે. તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોય છે. આ સ્વરૂપને ખૂબ શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે. ભક્તો માનતા હોય છે કે અહીં માંગેલી મન્નત ઝડપથી પૂરી થાય છે. સિદ્ધિવિનાયક નામ એ બતાવે છે કે ભગવાન ગણેશજી ભક્તોના જીવનમાંથી વિઘ્ન દૂર કરે છે અને તેમને સફળતા અને સિદ્ધિ આપે છે. હાય, તો કેવું લાગ્યું વેસુ સિદ્ધિવિનાયક મંદિર? જો તમે દર્શન ના કર્યા હોય તો જરૂર એકવાર આવજો દર્શન કરવા. આજે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી પણ સુરતના લોકો માટે શાંતિ, શ્રદ્ધા, ભક્તિનું કેન્દ્ર બની ગયું છે. બોલો જય ગણેશ.